ક્યુએનએ વિડીયાનો તો કોઈ અંજળ આવ્યો જ નહીં, એનો અંજળ જ નથી આવતો, કારણ કે હવે મને વસ્તી ગણતરી માટે કોલ આવી ગયો છે, રિકોલ, અને મારે અહીંથી ફટાફટ નીકળવાનું છે. અને તો બસ નીકળી રહ્યા છીએ. સારું જરાય નથી લાગતું, પરંતુ જવું તો પડશે જ. અને હું મારા હસબન્ડને કહેતી હતી કે અહીંયા જ રહી જઈએ અમે ક્વાર્ટરમાં. તો એમનું કહેવાનું હતું જ્યારે ક્વાર્ટરમાં હતા ત્યારે પરીક્ષા પાસ કરવી છે, નોકરી લેવી છે, એવું હતું. હવે નોકરી કરવા ગયા ત્યારે હવે ક્વાર્ટરમાં ફરીને આવવાનું મન થાય. આનું નામ જ જિંદગી છે. તો મેં કીધું એ વાત પણ સાચી. તો અગાઉ અમે ઝાંસી કિલ્લા જઈ આવ્યા હતા. હું વિડીયો નહોતી મૂકી શકતી કારણ કે વસ્તી ગણતરીનો મને રિકોલ આવ્યો તો મારી પાસે નજરી નકશો વગેરે આવી ગયું હતું. તો હું મતલબ રફ ફેર તો ત્યાં ફિલ્ડમાં ઉતરું પછી જ ખબર પડશે. તો રફ નકશો બનાવવાનો, એનું ટેન્શન, એનું બધું હતું કે કેમ જઈને બધું પૂરું પાડીશ. તો એના કારણે વિડીયો નહોતી મૂકી શકતી. પરંતુ અમે કિલ્લા ફરી આવ્યા છીએ અને થોડી ઘણી બધી જગ્યાએ ગયા હતા ડિનર કરવા, આ તે. એ મને જ્યારે જ્યારે ટાઈમ મળશે ત્યારે ત્યારે હું અપલોડ કરતી રહીશ. અને ધર્મભાઈ સ્વિમિંગમાં જઈને જો આનો સન ટેન આટલા બપોર વચ્ચે સ્વિમિંગમાં ગયા છે ભાઈ 25 દિવસ. તો ચાલો ઝાંસીને બાય બાય કહી દો હવે. તો ઝાંસીમાં શા માટે રહેવું છે અને ગુજરાતમાં શા માટે નથી રહેવું? પાપા પાસે રહેવું. પાપા આ રહ્યા. તો પાપા જલ્દી રજા પર આવશે. ઓકે, આવશો ને? ને વિડીયોનો તો કાંઈ અંજળ આવ્યો જ નહીં. વસ્તી ગણતરીનો કોલ આવી ગયો છે, જલ્દી નીકળવાનું છે. તો એનો અંજળ પહેલાંય નહોતો આવ્યો ને હજી નો આવ્યો. તો હવે નેક્સ્ટ ટાઈમ છુટ્ટી પર આવી ત્યારે, રજા પર આવી ત્યારે. રજા પર આવી અત્યારે જોઈએ ક્યારે આવશો રજા પર. જુલાઈ. ત્યારે એવું કે મારી સાથે આવું, અહીંયા રહેજો. તો આખરે બેગ રેડી થઈ ગયા હતા ને બેટ અંદર સમાતું નહોતું. તો ચાલો હવે જઈએ ગુજરાત તરફ, પોતાના વતન, પોતાના કાઠિયાવાડમાં. જય શ્રી કૃષ્ણ.